જે કોઈ ભગવાધારી હોય છે, જે સાધુ સંન્યાસીઓ હોય છે, અને બહુ એક અલગ માનની નજરથી જોતા હોય છે, તે માન જળવાયેલું રહે અને આ સનાતનની સંસ્કૃતિ આગળ ટકેલી રહે, એના માટે કંઈક તો આ લોકો કોણ કરી શકેલા, તો કોણે કરવું જોઈએ? આની અંદર જે કંઈ બી કાર્ય કરવાનું હોય તે દરેક અખાડાવાએ કરવાનું હોય છે, બીજા ના કરી શકે. હું પોતે નાથ સંપ્રદાયનો છું, તો અમારે નાથ સંપ્રદાયની જમાત નિર્ણય લે કે આને સજા કરવી કે નહીં કરવી. નિર્મોહી અખાડાવાળાનો નિર્ણય નિર્મોહી અખાડા બેસતા હોય ત્યારે કરતા હોય છે. આ કુંભ અને આ દર્શન મેળા છે, આ શિવરાત્રી છે, આ બધા પ્રસંગોમાં હંમેશા બેસીને નક્કી કરાતું હોય છે કે શું કરીશું, આગળની શું કાર્યવાહી કરીશું. મૂળભૂત વાતો એવી છે કે હવે તો ધર્મસભાઓ થવાની બંધ થઈ ગઈ. તમે જુનાગઢની અંદર જે દર વર્ષે ધર્મસભા થતી હતી, આ વર્ષેથી બંધ કરી દીધી. હવે બેઝિકલી ક્યાંક ને ક્યાંક વાત એવી આવે કે કોકને હાનિ થાય, પણ આમાં નિર્ણય લેવાય, ક્યાંથી નિર્ણય લેવાના હોય કે આમાં શું કરવામાં આવે. જ્યારે અમારા બધાની વાત કરો તો અમે એક વિષયમાં એક ચાલતી સંસ્થા અખિલ ભારતીય સંત સમાજ સમિતિ એક ચાલે છે, જેની અંદર ગુજરાતના એક પ્રમુખ